નમસ્કાર. રાજકોટમાં હાઈકોર્ટ બેન્ચની વર્ષો જૂની માંગને લઈને વકીલો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો. સૌરાષ્ટ્ર અને કચ્છના બાર એસોસિએશનની બેઠક બાદ રાજકોટ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું. આજે રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરના વકીલો કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહ્યા હતા. ઇમરજન્સી સિવાયના તમામ કેસોની કાર્યવાહીથી વકીલો દૂર રહ્યા હતા. હાઈકોર્ટની બેન્ચની માંગને લઈને વકીલોએ સરકાર સમક્ષ તાત્કાલિક નિર્ણય લેવા રજૂઆત કરી. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ. રાજકોટ બાર એસોસિએશન શું કહેશો આજે આપણે શું માંગ સાથે કલેક્ટર સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છની એક જ માંગ છે કે ગુજરાત હાઈકોર્ટની બેન્ચ રાજકોટને મળે. તેના માટે 3-4 દિવસ પહેલા સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છના તમામ બાર એસોસિએશનની રાજકોટ ખાતે એક મિટિંગ યોજાયેલ અને મિટિંગમાં નક્કી કરવામાં આવેલ કે રાજકોટને તાત્કાલિક હાઈકોર્ટ બેન્ચ મળે. તે માટે આજરોજ દરેક સૌરાષ્ટ્ર કચ્છના દરેક બાર એસોસિએશનને એક દિવસ પ્રતિક હડતાલ રાખવી અને દરેક કોર્ટોમાં એક દિવસ હડતાલ રાખવાનું નક્કી થયેલ હતું. એ મુજબ આજરોજ અમે કલેક્ટર કચેરી રાજકોટ ખાતે આવેદન આપવા આવેલ છીએ. આગામી દિવસોમાં અમારી માંગ પૂરી કરવામાં નહીં આવે તો ચેમ્બર ઓફ કોમર્સ તથા પ્રજા જુદા જુદા સંગઠનોને સાથે રાખીને સરકારને જાગૃત કરવાનું અને અમારી માંગ પૂરી કરવાનું કાર્યવાહી આગળ હાથ ધરીશું. આપની હડતાલથી કોર્ટમાં જે અત્યારે આજરોજ સંપૂર્ણ કાર્યવાહીથી અલિપ્ત નથી રહ્યા, પણ અર્જન્ટ કાર્યવાહી કોર્ટમાં ચાલુ રાખેલ છે.